સુરતના ખાડીપુરમાં બિલ્ડરોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। સારોલી વિસ્તારના માર્કેટમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા પંપ મૂકી અને પાણી બહાર કાઢવાનો વારો આવ્યો છે। બિલ્ડિંગમાં નીચે રાખવામાં આવેલા વાહનો પણ પાણીમાં ડૂબી જતા મોટું નુકસાન થયું છે અને હજી આ પાણી કાઢવામાં 2 દિવસ લાગે તેવી સંભાવના છે। शहर में खाड़ीपुरનું पानी है ते रस्ता परथी उतरी गયું છે, परंतु टेक्सटाइल मार्केटना बेसमेंट में भरायेलुं पाणी है ते हजी पण नथी उतरी रह्युं, जेना कारणे वेपारीओ हैरान परेशान थई रह्या छे। करोड़ों रूपियानो टेक्सटाइलनो माल है ते हजी पण बेसमेंटनी अंदर पाणीनी अंदर गरकाव थई गयो छे। साथे ज मोंघीदार कारो होय के बाइक होय तमामे तमाम वस्तु आ बेसमेंटनी अंदर गरकाव थई गयुं छे। वेपारीओ पाणी उतरवानी राह जोई रह्युं छे। महानगरपालिकानुं तंत्र अहीं आवे अने तेમને मदद करे तेवी आशा अपेक्षा राखी રહ્યું છે, પરંતુ હાલ છે તે નાના પંપથી પાણી કાઢવામાં આવી રહ્યું છે, જે પૂરતું નથી। છેલ્લા 4 થી 5 દિવસથી આ કુબેરજી માર્કેટ આવેલું છે, ત્યાં આગળ બેઝમેન્ટની અંદર બંને ભાગ છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। વેપારીઓ આવીને જોઈ રહ્યા છે કે તેમનું બેઝમેન્ટ સાફ થઈ જાય અને જનજીવન છે તે રાબેતા મુજબ થઈ જાય, પરંતુ પાણી છે તે હજી પણ નથી નીકળી રહ્યું। જે કહેવાય કે તબાહીના મંજર છે તે સતત સામે આવી રહ્યા છે। ત્યારે અહીંના બિલ્ડર છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કેટલું પાણી ભરાયું હતું અને કેટલું નુકસાન આખી मार्केट ने? साहब, हमारा डबल बेसमेंट है, 26 फूट हाइट है। गणतरी प्रमाणे लगभग 11.5 करोड़ गैलन पानी अमारे त्यां हतो। अमे अत्यार सुधीमां 40% पाणी उलेचवामां सक्सेस थया छे। एसएमसी नो अमने पूरतो सहकार मळ्यो छे। एनाथी वधारे अमारे व्यापारी भाईओनो सहकार मळ्यो छे। रात दिवस व्यापारी भाई उभा रहे छे, एमना माणसो उभा रहे छे। अमे पोते હું મારી આખી ટીમ, મારા દીકરાઓ બધા પાણી ઉલેચવાના કામમાં લાગેલા છે। નુકસાન બહુ મોટું છે મારે વેપારી ભાઈઓનું। ઓછામાં ઓછો 10 કરોડનો ડાયરેક્ટ લોસ છે। પછી નીચે મોંઘી કરોડ રૂપિયા જેવી ગાડીઓ પડી છે। અમારા ત્યાં જે લારીવાળા મુકાદમ પંડિત કે એ બેચારાના ટેમ્પો ખલાસ થઈ ગયા છે। સૌથી વધારે નુકસાન એ લોકોનું હું માનું છું, કેમ કે જીવન બોરીની મૂડી અહીંયા રોકીને રોજી રોટી રળતા હતા, હવે હાલ તો રોડ ઉપર આવી ગયા છે બધા। સો આખા વિસ્તારમાં કેટલી આવી માર્કેટ હશે જે પ્રભાવિત થઈ હશે? સાહેબ, આ કુંભારિયા સારોલી વિસ્તાર જે છે એમાં લગભગ 80% માર્કેટો પૂરથી પ્રભાવિત થઈ, કેમ કે રોડ ઉપર 3 ફૂટ પાણી હતા અને અમને બચાવવાની તક નહીં મળી। જાન બચાવવાની તક મળી, જાન હાનિ નહીં થઈ એ મોટો લાભ મળ્યો। અને એમાં જે અદ્યતન સાધનો સાઉન્ડના અમે એનાઉન્સ કરી શક્યા। વ્યાપારી ભાઈઓ, કામદારો બધા પોતાનો જીવ બચાવી શક્યા। એ અમારા માટે એક સારી વાત કહેવાય। બિલકુલ, વેપારીઓ પોતાનો જીવ બચાવી શક્યા એ સારી વાત કહેવાય। ત્યારે અન્ય વેપારી છે તેમની સાથે વાત कर, क्या कहोगे, किस तरह से अभी परिस्थिति है? अभी जो परिस्थिति है सर थोड़ी कंट्रोल में आ रही है, और मैं मार्केट का वाइस प्रेसिडेंट हूँ कुबेरजी वड़का। धीरे धीरे 3 दिन से जो बिल्डर मार्केट को धीरे धीरे बचाने में लगे हुए हैं, खूब हेल्प कर रहे हैं। भास्कर भाई 3 दिन से यहीं थे, आज बाबूजी भी खुद आए हैं, कल भी बाबूजी खुद आए थे, और इनकी प्रयास से मार्केट बच रही है। वरना इस टाइम जो पोजीशन मार्केट की हुई है कुबेरजी वर्ड की, बहुत हालात खराब हो चुके थे। अगर आज बिल्डर नहीं बचावे मार्केट को, तो ये बिल्डर का किसी हालत में व्यापारी का बचाव नहीं हो सकता था। बिल्कुल, तो जे रीतना आखा मार्केटनी अंदर पाणी भराई गयुं छे, सारोली विस्तारनी 80% मार्केट छे त्यां गाड़ी पाणी भराई गयुं छे, कारण के रस्ता पर 10 फूट पाणी हतुं। स्वाभाविक बात छे, એટલે કે બેઝમેન્ટમાં પણ પાણી ભરાય। તમામે તમામ વેપારીઓને અત્યારે કરોડો રૂપિયા નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।